પાટણ પાલિકાની મોટી કાર્યવાહી। હાસાપુર સીમમાં ટાંકીમાંથી ડાયરેક્ટ જોડાણ મેળવી ચાલતો ગેરકાયદે પાણીનો પ્લાન્ટ સીલ કરાયો। પાટણ નગરપાલિકાના તંત્ર દ્વારા હાસાપુર સીમ વિસ્તારમાં ગૌચરની જમીન પર ચાલતા એક ગેરકાયદે પાણીના પ્લાન્ટ પર ત્રાટકીને સીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે। નગરપાલિકાની માલિકીની ટાંકીમાંથી જ સીધું ગેરકાયદે કનેક્શન મેળવી પાણીનો વેપાર કરવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરના જણાવ્યા અનુસાર હંસાપુર સીમમાં આવેલો આ પ્લાન્ટ પાલિકાની પાણીની ટાંકીમાંથી ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો। આ પ્લાન્ટ દ્વારા પાલિકાના પાણીનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલુમ પડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા ગૌચરની હોવાથી પાલિકા દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં જ જગ્યા ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી। તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આ પ્લાન્ટ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરેત દ્વારા ચલાવવામાં આવતો હતો। આ સંદર્ભે રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં એક ઠરાવ પણ મંજૂર કરાવવામાં આવ્યો હતો, જેને પાછળથી પ્રાદેશિક કમિશનર કચેરી આરસીએમમાં પડકારવામાં આવ્યો હતો। તપાસના અંતે આ જમીન ગૌચરની હોવાનું સાબિત થતાં પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા સંબંધિત ઠરાવને કાયમી ધોરણે નામંજૂર કરી દેવામાં આવ્યો હતો। જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી પાલિકા તંત્રએ સ્થળ પર પહોંચી પ્લાન્ટને સીલ કરી દીધો છે। નગરપાલિકાની આ કામગીરીથી ગેરકાયદે કનેક્શન મેળવનારા અને પાલિકાની મિલકતો પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ આવી અનધિકૃત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સાહેબ કોઈ થાય જવાબદારી મને લો, તમે જાઓ છો અંદર। અરે વિડિયોગ્રાફી એટલે જ લાયા તમારા માટે। ઓ કાકા પાટણ નગરપાલિકા દ્વારા હંસાપુરની સીમમાં આવેલ એક પાણીનો પ્લાન્ટ જે નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન ડાયરેક્ટ ટાંકીમાંથી લઈ અને ચલાવવામાં આવતો હતો અને પાણીનો વેપાર કરવામાં આવતો હતો, તે જગ્યાને સીલ કરવામાં આવી। આ બાબતે નગરપાલિકાએ 10મા મહિનામાં એ લોકોને નોટિસ આપી હતી કે આ ગૌચરની જગ્યા છે અને ખાલી કરશો। તેમ છતાં તેઓએ, કારણ કે આ જે પ્લાન્ટ ચલાવવાવાળા છે તેના જે સાગરીત છે એ નગરપાલિકાના મેમ્બર છે રમીલાબેન ઠાકોર, એ રમીલાબેન થકી કારોબારી સમિતિમાં આ ગ્રામ પંચાયત બાબતનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો, જે પ્રાદેશિક કમિશનર કચેરીમાં એને ચેલેન્જ કરવામાં આવ્યો હતો અને ગૌચરની જગ્યા છે, આથી આ ઠરાવને કાયમી અસરથી આરસીએમ સાહેબે નામંજૂર કરેલો। તો તે જગ્યા નગરપાલિકાની માલિકીની છે અને એટલા માટે થઈ અને અહીંયા આજે સીલની કાર્યવાહી કરવામાં આવી।